નમસ્કાર. વંદન છે આપણી કર્મભૂમિને. આજના અહેવાલમાં આપણે વાત કરવાની છે આપણી કર્મભૂમિ, આપણી જન્મભૂમિ વિશે. તો આવો વિશ્લેષણ કરીએ આપણી કર્મભૂમિનું. વિશ્વમાં 7 ખંડ છે અને 7 ખંડમાંનો એક ખંડ એશિયા, અને એશિયા ખંડમાં 49 દેશ આવેલા છે. આ 49 દેશમાં સૌથી મોટો દેશ આપણો ભારત અને આપણો લોકપ્રિય દેશ છે. અને આ 49 દેશમાં જે આપણો ભારત દેશ છે, આપણા ભારત દેશમાં 28 રાજ્યો આવેલા છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ. એટલે કે 28 રાજ્યોમાંથી એક આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યમાં 34 જિલ્લાઓ આવેલા છે. 34 જિલ્લાઓમાં મુખ્ય આપણો જિલ્લો અમરેલી. આપણા માટે આપણો મુખ્ય જિલ્લો અમરેલી છે. અને અમરેલી જિલ્લામાં પણ 11 તાલુકા આવેલા છે. 11 તાલુકામાં આપણી કર્મભૂમિ, જન્મભૂમિ એક તાલુકો જાફરાબાદ. અને આ વિશ્લેષણ છે વિશ્વથી લઈ અને આપણા તાલુકા સુધીની, જો કે આપણી કર્મભૂમિ અને આપણી જન્મભૂમિ છે. અને એમાં પણ 42 ગામોનો સમાવેશ. જાફરાબાદ તાલુકામાં 42 ગામોનો સમાવેશ. એટલે કે પહેલાં આ વિશ્વમાં આપણે ખંડમાં આવ્યા. હવે આપણે વાત કરીએ 7 ખંડ, ત્યારબાદ આપણો દેશ ભારત, ત્યારબાદ રાજ્ય આપણું ગુજરાત, ત્યારબાદ આપણો જિલ્લો અમરેલી, અને ત્યારબાદ આપણા તાલુકા જાફરાબાદની મેં વાત કરી. એટલે જે પણ છે આપણી કર્મભૂમિને હંમેશા નમસ્કાર કરતા રહો, આપણી કર્મભૂમિનો હંમેશા ગર્વ કરો. અને ખાસ વાત એ છે કે કદાચ આપણે બહાર મુસાફરી કરી હોય, કદાચ આપણે આપણા ગામથી દૂર અથવા જિલ્લાથી, રાજ્યથી અથવા દેશથી પણ દૂર ગયા હોય, તો પણ આપણે શાંતિ તો આપણા વતનમાં જ મળવાની છે. કેમ કે કદાચ આપણે બહાર ગામ ગયા હોય અને આપણા ઘરે જ્યારે પહોંચીએ ત્યારે આપણે સુખની નીંદર આવે છે. તો આ જ વાત છે કે આપણા કર્મભૂમિની હંમેશા કદર કરતા રહો. આ આપણી કર્મભૂમિ છે. બીજા કોઈ સદસ્યોને અલગ કર્મભૂમિ હોય તો કર્મભૂમિ પર હંમેશા ગર્વ કરો. કર્મભૂમિ, જન્મભૂમિ, માતૃભૂમિ આપણા માટે બહુ ખાસ છે. કેમ કે આ જે ભૂમિ છે તે આપણા માટે થઈને વરદાન સાબિત થાય છે. અમુક ભૂમિ પર આપણે જન્મ્યા હોય અને જ્યારે આપણો નાશ થશે ત્યારે પણ આ જ ભૂમિ પર થશે. અને સંજોગાવત આપણે વાત કરીશું તો કર્મભૂમિ પર હંમેશા ગર્વ કરતા રહો. આ થઈ મારી કર્મભૂમિ, એટલે કે જાફરાબાદ તાલુકામાં જેટલા વસવાટ કરે છે સદસ્યો, એની કર્મભૂમિની. અને આવતા અહેવાલમાં આપણે ઘણી બધી વાત કરીશું, પરંતુ હાલ આટલું જ. અને અહીંથી અસ્તુ કરું છું. આ સાથે આટલું જ કરીને વિરવી રહ્યો છું. જય ભારત, જય હિન્દ.